અખિલેશ અને કેજરીવાલ આ બંને લોકોએ જૂઠાણા ફેલાવવાના આ એક વ્યક્તિઓ છે, ત્યારે ગુજરાતનું હજી રિઝલ્ટ ડિક્લેર નથી થયું. ધોરણ 10 અને ધોરણ 12 એક પણ રિઝલ્ટ ડિક્લેર નથી થયું, ત્યારે 0 રિઝલ્ટ આવ્યું છે. આવી બોગસ અને વાહિયાત જૂઠાણા ફેલાવનારા આવા લોકો દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે, દેશ માટે હાનિકારક છે. યુપીના એ શાસન કરતા હતા ત્યારે એમના સ્વર્ગસ્થ પિતાશ્રી અને આ બંને માફિયાગીરી અને માફિયા રાજો ચલાવ્યા છે. 10મા ધોરણની દીકરી એ સમયમાં જ્યારે અખિલેશનું શાસન હતું ત્યારે શાળાએ નહોતી જઈ શકતી, એ ભૂલી ગયા છે. જ્યારે ગુજરાતની અંદર હજી રિઝલ્ટ જ નથી આવ્યું ત્યારે 0% રિઝલ્ટ આવનારા બણગા ફૂંકનારા આ કેજરીવાલ તો એકદમ વાહિયાત વાતો કરી ગરીબ માણસના લોકો સાથે છેડા કરીને શાસન ઉપર આવીને દિલ્હીમાંથી હાંકી કાઢ્યો છે. ત્યારે હવે એમનું કોઈ જ વજૂદ રાજનીતિમાં નથી. આ બંને નેતા અને કોંગ્રેસ ત્રણેય રાજકીય અસંસ્કારિતા એનામાં પડેલી છે. એમણે દેશની સુરક્ષા, દેશની સંસ્કારિતા કોઈ ક્ષેત્ર પર સારું વિચાર્યું નથી.